વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ગણિત. આજે આપણે જોશું 14.1 નો 15મો દાખલો. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા રકમ વાંચીએ. 5 ચોકટના પત્તા દસો, ગુલામ, રાણી, રાજા અને એક્કો એ તમામના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા છે. પત્તું રાણીનું હશે તેની સંભાવના શું છે? જો રાણીને કાઢીને એક બાજુએ મૂકવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે તો તે એક્કો હોય, રાણી હોય તેની સંભાવના કેટલી? આ રકમ છે અને આ દાખલો માર્ચ 2024માં બોર્ડ એક્ઝામ્સમાં પૂછાયેલો છે, માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. ચાલો હવે જવાબ જોઈએ. અહીં કુલ પરિણામોની સંખ્યા 5 આપેલી છે. કીધેલું જ છે કે 5 ચોકટના પત્તા લીધા છે, તો કુલ પરિણામોની સંખ્યા થશે 5. હવે સૌથી પહેલી સંભાવના શોધવાની છે કે રાણી હોય તો રાણી કેટલી છે? આ 5 પત્તામાં એક જ છે, તો રાણી હશે તેની સંભાવના થશે 1. આપણે સૂત્ર તો જાણીએ જ છીએ, પી કૌંસમાં ઈ બરાબર ઈ ને સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. આપણી પાસે સાનુકૂળ પરિણામોની સંખ્યા છે 1 અને કુલ પરિણામોની સંખ્યા છે 5. તે આપણે સૂત્રમાં મૂકીએ. પી કૌંસમાં ઈ બરાબર 1/5. આને આપણે નાનું કરી શકશું? ના, નહીં કરી શકીએ, માટે આનો જવાબ 1/5 જ આવશે. હવે આપણે બીજી સંભાવના જોઈએ. એમાં કીધેલું છે કે રાણીને કાઢીને એક બાજુ મૂકવામાં આવે છે, પછી બીજું પત્તું ખેંચવામાં આવે છે. હવે આપણી પાસે કુલ પત્તા હતા 5, એનામાંથી એક રાણીનો પત્તો કાઢવામાં આવે છે, તો આપણી પાસે કુલ પત્તા રહેશે 4. એટલે આપણે કુલ પરિણામોની સંખ્યા થઈ જશે 4. હવે કીધું છે કે એક્કો હોય તેની સંભાવના શોધવાની છે, તો આમાં એકા કેટલા છે? એકો એક જ છે, માટે એકો હોય બરાબર 1. હવે સૂત્રમાં મૂકીએ. પી કૌંસમાં ઈ બરાબર સાનુકૂળ પરિણામોની સંખ્યા છે આપણી પાસે 1 અને કુલ પરિણામોની સંખ્યા છે 4, તો એ આપણે સૂત્રમાં મૂકીએ. 1/4. આને નાનું કરી શકશું? આને નાનું નહીં કરી શકીએ, માટે આનો જવાબ 1/4 જ આવશે. હવે રાણી હોય તેની સંભાવના કેટલી તે શોધવાનું છે. આપણી પાસે કુલ પરિણામો તો 4 છે, એ આપણે રાણી કાઢ્યા પછીના છે. હવે રાણી કાઢી લીધી છે, તો રાણી હોય તેની સંભાવના કેટલી થાય? તો રાણી બરાબર 0. હવે સૂત્રમાં મૂકીએ. પી કૌંસમાં ઈ બરાબર 0/4. 0 ભાગ્યા કાંઈ પણ કરીએ એટલે આપણો જવાબ આવે 0, માટે પી ઈ બરાબર 0. આપણો જવાબ થશે 0. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો.